નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ભવિષ્યકાળના જે ટુ-બીના રૂપ છે એટલે કે વિલ અને શેલ બરાબર તેનો ઉપયોગ છે એ આઈ યુ હિસી ઇટ વી યુ અને ધ્યેય સાથે કેવી રીતે થાય છે તેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, વર્તમાન અને ભૂતકાળના જે ટુ-બીના રૂપ છે બરાબર તેનો ઉપયોગ આ સર્વનામની સાથે કેવી રીતે થાય છે તેનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં એની લિંક મૂકેલી છે, તમે જરૂર જોઈ લેજો. તો ચાલો જલ્દી સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, જોવો જોઈએ કે ભવિષ્યકાળના બે જ ટુ-બીના રૂપ છે બરાબર છે. એક છે વિલ અને બીજું છે શેલ બરાબર છે. વિલ અને શેલ એ ભવિષ્યની ચર્ચા કરે છે એટલે કે ભવિષ્યની વાત કરે છે. એ આપણે હજી ટેન્સ ચાલુ કર્યા નથી બરાબર. જ્યારે ટેન્સ ચાલુ કરશું ત્યારે હું તમને આને વિસ્તૃત માહિતી આપી દઈશ બરાબર છે. અત્યારે આપણે એટલું જ સમજવાનું છે કે ક્યારે વિલ અને ક્યારે શેલ વપરાય છે. તો એક અગત્યની જાણકારી તમને આપી દઉં કે મિત્રો, જે જૂનું ગ્રામર છે બરાબર છે, કે જે ઓલ્ડ ગ્રામર છે બરાબર, તે અનુસાર જોઈએ બરાબર, તો આ જે શેલ છે એ કરતા આઈ એટલે કે આઈ એની સાથે શેલ લાગતું અને બીજું જે તમારો કરતા વી છે એની સાથે શેલ લાગતું. અને ક્યારે લાગતું કે જ્યારે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય ત્યારે જ લાગતું બરાબર છે મિત્રો. બાકી અત્યારે તો તમે કોઈ પણ કરતા હોય, સર્વનામ તરીકે કરતા કોઈ પણ, આ બધા કરતા જ છે બરાબર છે, કોઈ પણ કરતા હોય તો એની સાથે તમે વિલ લગાડી શકો છો બરાબર છે. તો અહીંયા પણ તમે વિલ લગાડી શકો છો બરાબર. યુ વિલ, હી સી ઇટ વિલ બરાબર છે, યુ વિલ અને ધેય વિલ બરાબર છે મિત્રો. તો આ ખાસ વસ્તુ યાદ રાખીશું. એક બીજી અને મહત્વની વાત બરાબર છે, કોન્ટ્રેક્શન્સ બરાબર છે. કોન્ટ્રેક્શન્સ અથવા તો જેટલા પણ ટુ-બીના રૂપ છે એનું ટૂંકું રૂપ શું થાય? ટૂંકું રૂપ એટલે નકાર. જેમ કે હું વિલ કહું તો વિલનું નકાર શું થાય? તો વિલન્ટ ન થાય હો બરાબર. વિલ છે એનું નકાર વોન્ટ થાય. આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર છે. શેલ છે બરાબર, તો એનું જે નકાર છે એ શેન્ટ થાય બરાબર છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ શું કામ મિત્રો? કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઇંગ્લિશમાં ક્વેશ્ચન ટેગ નામનો એક ટોપિક આવે છે બરાબર છે. એ વારંવાર એનો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક હોય જ છે બરાબર છે. તો એમાં આ વસ્તુ બહુ કામ આવવાની છે બરાબર છે મિત્રો. તો અત્યારે અહીં સુધી જ બરાબર છે. વિડીયો ગમ્યો હોય બરાબર છે તો વિડીયોને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ભગવાન તમારું ભલું કરે. આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ.